લૌકિકની કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરશું, એ પ્રાપ્તિમાં ઇનિશિયલ સ્ટેજમાં જેટલો તમને આનંદ થશે, એ આનંદ લાંબા ગાળા સુધી ટકી શકતો નથી. એ ક્યાંક ને ક્યાંક શુષ્ક થઈ જતો હોય છે. બાહ્ય સમૃદ્ધિ એ ખોખલી સમૃદ્ધિ છે. બાહ્ય સફળતા એ ખોખલી સફળતા છે. અગર બાહ્ય સફળતાથી વ્યક્તિ સદૈવ માટે પ્રસન્ન થઈ શકતો હોય, સદૈવ માટે હેપી થઈ શકતો હોય, તો એના જીવનમાં એ સાચા અર્થમાં સફળ કહેવાય. એટલે સફળતાની પરિભાષા આપણા ત્યાં આપવામાં આવી કે હુ ઇઝ સક્સેસફુલ, હુ ઇઝ હેપી. ઇફ યુ આર હેપી, યુ આર સક્સેસફુલ, એન્ડ ઇફ યુ આર સક્સેસફુલ, યુ આર હેપી. Happiness and success goes together. Even though you get a big amount of success in your career, but still if you are not happy, then you are not successful. Ultimate goal of a human life is to get happiness. અને બધું પામ્યા પછી પણ અગર વ્યક્તિને હેપીનેસ મળતી નથી, તો એ પામેલી વસ્તુ એક ખોખલી સમૃદ્ધિ છે. પણ ભગવાન પણ બહુ ચતુર છે. ભગવાન કહે છે, હે મનુષ્ય, હું તારું સર્જન કરું છું, અને તારા સર્જન કર્યા પછી તને બધી જ વસ્તુ હું આપીશ પણ ખરો. કદાચ તારી ઈચ્છાઓ પૂરી પણ થશે, પણ જે હેપીનેસ તત્વ છે, આનંદ તત્વ છે, એની તારા મનમાંથી હું ચોરી કરી લઉં છું. હેપીનેસ તો કેવલ મારાથી જ તને મળશે. હુકમનો ઇક્કો ભગવાન પોતાના પાસે રાખે છે, અને ભગવાન મનુષ્યને ચેલેન્જ આપે છે. दुनिया के कोई भी कोने में तुम जाओ, कितनी भी उपलब्धियों को प्राप्त करो, कितनी भी सत्ता को प्राप्त करो, कितनी भी समृद्धि को प्राप्त करो, कितने भी पैसे को प्राप्त करो, कितनी भी प्रतिष्ठा को प्राप्त करो, फिर भी तुम्हें आनंद की प्राप्ति नहीं होगी जब तक तुम अपने आप को मेरे श्री चरणारविंदों के अंदर समर्पित नहीं करते. तब तक तुम्हें वो आनंद की प्राप्ति नहीं होगी. क्योंकि आनंद बाहर से नहीं मिलता, आनंद अंदर से मिलता है. आनंद शरणागति से मिलता है. आनंद अहंकार रहित कर्म से मिलता है. आनंद मुझसे मिलता है, क्योंकि मैं ही आनंद का स्वरूप हूं. भगवान ज आनंद છે. આનંદ તરફ અગર આપણો દ્રષ્ટિકોણ હશે તો આનંદ મળશે. શાશ્વત તરફ અગર આપણો દ્રષ્ટિકોણ હશે તો આનંદ મળશે. પણ નાશવંત તરફ અગર આપણો દ્રષ્ટિકોણ હશે તો આનંદ નહીં મળે, પણ આનંદના પરછાઈ સ્વરૂપ, ઇલ્યુઝન રૂપે સુખ અને મજા મળશે. સુખ ઓર મજા. મજા એટલે જે આવીને તરત જતી રહે એનું નામ મજા. એમાં જા શબ્દ છે. ગરમ તવેથા ઉપર એક ટીપું પાણી પડે અને વરાળ બનીને ઉડી જાય, એમ જીવનમાં લૌકિક વિષયોમાં આપણને થોડી ઘણી મજા આવી જાય. કાનથી સાંભળવામાં મજા આવી જાય, મુખથી બોલવામાં મજા આવી જાય, રેસ્ટોરન્ટમાં ખાવામાં મજા આવી જાય, ક્લબોના અંદર ફરવામાં મજા આવી જાય, પિક્ચરો જોવામાં મજા આવી જાય, મિત્રો સાથે ગપ્પા મારવામાં મજા આવી જાય. પણ એ મજા ટકે કેટલી? આવીને જે તરત જતી રહે એનું નામ મજા. મજાનો બહુ લાંબો ડ્યુરેશન નથી, અને છેક સુધી વ્યક્તિ મજા માણ્યા કરે, છતાંય ખાલીનો ખાલી જ રહે. જેને મળ્યા પછી કઈ જ પ્રાપ્તિ ન થાય, ત્યાંનો ત્યાં જ રહે, એ મજા. આપણે ટ્રેડમિલ પર દોડીએ, એ દોડતા જાય, કેલોરીઓ બળે. જેને વજન ઉતારવું હોય એના માટે સારી વાત છે, ફિટ રહેવું એના માટે સારી વાત છે, પણ કશે પહોંચવું હોય તો એના માટે ટ્રેડમિલ બહુ કામનું નહીં. એને લાગે હું દોડી રહ્યો છું, પણ આગળ વધતો જ નથી, ત્યાંનો ત્યાં જ રહે છે. आनंद को प्राप्त करने के अंदर मजा को हम प्राप्त कर जाते हैं, भूल कर बैठते हैं, चाहते हैं आनंद, मिल गई मजा, जो आकर तुरंत चली जाती है, जो टिकती नहीं. सुख, मननी अनुकूल स्थितिने આપણે સુખ કહીએ અને મનની પ્રતિકૂળ સ્થિતિને આપણે દુઃખ કહીએ. મને એક જણાએ પૂછ્યું કે સુખની ડેફિનેશન શું? મેં કીધું સુખની ડેફિનેશન ઊભી કરવી એનું જ નામ દુઃખ. સુખ ઇઝ નોટ ડિપેન્ડન્ટ, સુખ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ.
પેલો વ્યક્તિ મને સ્માઇલ આપે તો જ મને સુખ મળે, આ મેન્ટાલિટી, આ દ્રષ્ટિકોણ જ દુઃખ છે. આપણે વસ્તુમાંથી, વિષયમાંથી, વ્યક્તિમાંથી, પરિસ્થિતિમાંથી સુખને પ્રાપ્ત કરવા માટે ઝંખતા હોઈએ છીએ, પણ એમાંથી સુખ નથી મળતું. સુખ આપણી અંતરની દૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. सुख डिपेंडेंट नहीं हो सकता, सुख वो इंडिपेंडेंट होता है. હું ઈચ્છું અને મને મળે, આ મેન્ટાલિટી જ એ સુખ વિરોધી મેન્ટાલિટી છે. હું દરેક પરિસ્થિતિને, દરેક સ્થિતિને, દરેક વિષયને મારા અનુકૂળ બનાવું, પ્રતિકૂળ પરિસ્થિતિને પણ મારા અનુકૂળ બનાવીને એમાં મારા જાતને એડજસ્ટ કરવાના ડાયનામિક્સને જ્યારે હું શીખી શકું ને મારા પોતાના જાતને શીખવાડી શકું, ત્યારે વ્યક્તિ સુખી થઈ શકે છે. મોટા ભાગે આપણે બીજા પર ડિપેન્ડન્ટ હોઈએ છીએ. એટલે વસ્તુ મળે ને સુખી થઈએ ને વસ્તુ ભાંગે ને દુઃખી થાય. વ્યક્તિ મળે ને સુખી થઈએ ને વ્યક્તિ ભાંગે ને દુઃખી થાય. પરિસ્થિતિ મળે અને સારા સંજોગો ઉભા થાય ને સુખી થઈએ અને એ સંજોગો વિપરીત બની જાય, દુઃખી થઈએ. સુખ એટલે મારા દૃષ્ટિએ બાય વન ગેટ વન ફ્રી છે. आज जिससे सुख मिला कल उससे दुख मिलने ही वाला है, और आज जिससे शायद दुख मिला वो सुख में परिवर्तित हो ही जाता है. ये दिन और रात के जैसा है. आज सुबह का सुख है तो रात का दुख आने ही वाला है, और अगर रात का दुख है तो सुबह सुखरूप होने ही वाली है. सुख और दुख एक ही सिक्के के दो पहलू है. तो मननी अनुकूल स्थिति અને આનંદ, સુખ અને દુઃખથી પણ જે પરતત્વ છે, ઇન્દ્રિયોને મજા આવે, મનમાં સુખ થાય, પણ જે આત્માથી મણાય, આત્માનો વિષય એ आनंद. आनंद का संबंध आत्मा के साथ है. व्यक्ति का आत्मा जब जागरूक बनता है, आत्मा एनलाइटन होता है, आत्मा के अंदर जब परमात्मा के साथ का वो दिव्य संबंध का एहसास होता है, तब व्यक्ति उस परमानंद को प्राप्त कर सकता है. જે આપણે બધા ઝંખીએ છીએ,